વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં કોન્વોકેશન થયા બાદ પણ હજારો વિદ્યાર્થીઓ તેમને ડિગ્રીઓ લેવા આવ્યા નથી। જે દેશ અને વિદેશના અનેક વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા ન આવતા યુનિવર્સિટી પ્રશાસન ચિંતામાં મુકાયું છે। જે માત્ર આર્ટ્સ ફેકલ્ટીમાં જ લગભગ 50% ડિગ્રી સર્ટિફિકેટ પડ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આખી યુનિવર્સિટીમાં 2500થી વધુ ડિગ્રીઓ હજુ સુધી અનક્લેમ્ડ છે। જે વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો ડિગ્રી ઘરે બેઠા પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો રાજ્ય બહાર અને વિદેશમાં રહેલા વિદ્યાર્થીઓને આર્થિક બોજમાંથી મુક્તિ મળશે। જે અગાઉ यूपीના રાજ્યપાલ આનંદીબેન પટેલે આવી વ્યવસ્થા અંગે વાત કરી હતી, પરંતુ એમએસ યુનિવર્સિટીમાં હજુ સુધી કોઈ સુવિધા કરવામાં આવી નથી। શું કહેશો વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા માટે આવતા એના માટે તમે કોને જવાબદાર વિદ્યાર્થીઓને કઈ સિસ્ટમમાં કંઈક આવે યુનિવર્સિટી જે વિશ્વવિખ્યાત ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આપણા વડોદરાનું ઘરેણું છે। જે ઘરેણાની અંદર માત્ર વડોદરા કે ગુજરાતના જ વિદ્યાર્થીઓ નથી ભણતા, આઉટ ઓફ ગુજરાત, આઉટ ઓફ કન્ટ્રીના પણ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે। તેઓ ઘણા બધા વિદ્યાર્થીઓ જે જ્યારે કોન્વોકેશન હતું તે સમયે તેઓ પાસેથી પૈસા લઈ લેવામાં આવ્યા છે ડિગ્રીના, પરંતુ અત્યાર સુધી જે લોકો વડોદરાને બહારથી છે તેઓને હજુ સુધી ડિગ્રી મળી નથી। આના માટે જવાબદાર જોઈએ તો અહીંયાનું પ્રશાસન છે। જે અહીંયાનું પ્રશાસન જે કહી શકાય તે ગોકળ ગાયની ગતિએ કાર્ય કરી રહ્યું છે, જેનાથી જે વિદ્યાર્થીઓ પાસ આઉટ થયા છે બીએ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આપણા આર્ટ્સ ફેકલ્ટીની વાત કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ વર્ષે ડિગ્રી લેવા નથી આવ્યા। તો આ વિદ્યાર્થીઓની બેદરકારી છે કે જે એમનું એક મેઇન જે ડિગ્રી છે એ પણ લેવા નથી આવી રહ્યા। તો હવે યુનિવર્સિટી આગળ શું વિચારણા કરે છે? नमस्कार। 74 कॉन्वोकेशन एमएसयू में जब डिग्री डिस्ट्रीब्यूशन का आयोजन किया गया, उसी दिन हम लोगों ने फैकल्टी में एक डेडलाइन के अनुसार हम लोगों ने यूनिवर्सिटी की डेडलाइन के आधार पर डिग्रियां डिस्ट्रीब्यूट किया। लेकिन फिर भी स्टूडेंट जैसे कि कम आते हैं, हम लोग इन्फॉर्म करते हैं, वेबसाइट पर भी डलवाते हैं, लेकिन फिर भी कम आते हैं। तो दूसरा तो एक